श्री खोड़ियार मात की जय, श्री धावड़ी मात की जय, श्री ब्रह्माणी मात की जय, श्री उमाई मात की जय, श्री रामायण भगवान की जय, श्री तुलसीदास जी महाराज की जय, सद्गुरुदेव की जय, सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर महादेव। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो रामचंद्र भगवान की जय, द्वारिकाधीश की जय। श्री राम जय राम जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम राजीवनयनं धरे धनुषायक भक्तभिपति भंजन सुखदायक मंगल भवन अमंगलहारी द्रवसु दशरथ बिहारी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की तोता के जुग पद कमल मनाओ
જાસુ કૃપા નિર્મલ મતિ પાવો મહાવીર હનુમાન રામદાસ પ્रणવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન જાસુ હૃદય આધાર ભજે રામ શરચામ બધર કુંદ ઇન્દુ સારે કુમાર મન કરુણા જાય દીન પરને કરહુ કૃપા મર્દન સિયા રામ સર્વ જગ જાની સિયા રામ સબ જગ જાની કરુણા જોરી જુગ પાઈ અતુલિત બલરામ દેવ સે લાભજે હમ ધનુજ નિશાન જ્ઞાનનામ અગ્રગણ્ય સકલ ગુણ નિદાન વાનરામ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી सुपने कारा वन की बही दुष्ट दरिदा गई एक बारा देखी कल वही जुगल तुम सम पुरुषन मोसम नारी यह संयोग विधि रता विचार यह संयोग विधि रता विचार रामजी लक्ष्मण जी सीताजी पंचवटी में लगा जे लक्ष्मण भगवान ने मुकाम कर्यो लक्ष्मण जी 5 प्रश्नों पूछा भगवान जवाब आप्यो कबंधरामना राक्षस ने भगवान मार्यो देव संतों कार्य कर्યું છે હવે ભગવાન રામજી લક્ષ્મણજી સીતાજી ત્રણે બેઠા છે એમાં એક વખત સુપને ખા રાવણ કી બહેની દુષ્ટ હૃદય દારુણ જસહીની રાવણની બેન સુપર્ણખા એ જંગલમાં રહે છે રાવણે એને એક મહેલ બનાવી આપ્યો છે અને જે કંઈ જોઈએ તે બધું સાધન સામગ્રી એને ત્યાં વ્યવસ્થા કરી દીધી છે એ જંગલમાં રહે છે પંચવટી જે છે માયાનું ક્ષેત્ર છે અને એની રીતે જંગલમાં ભ્રમણ કરે છે એકવાર ફરતી ફરતી પંચવટીમાં આવી પંચવટી સો ગઈ એક બારા દેખી વિકલભાઈ જુગલ કુમારા ફરતી ફરતી ઓચિંતાની ચિત્તકૂટમાં આવી છે આ પંચવટીમાં આવી રામજી લક્ષ્મણજીને જોયા એ વખતે લક્ષ્મણજી જંગલમાં સમાચાર સાંભળ્યા છે
અને લક્ષ્મણની જંગલમાં ફળ ફૂલ માટે ગયા છે. ત્યાં આગળ આવ્યું છે, ભગવાનને જોઈ અને બાજુમાં આવ્યું છે. એ વખતે ભગવાનની બાજુમાં જાનકીજી બેઠા છે અને ભગવાન એ સીતાજીને કહે છે કે સીતાજી, આ પંચવટી જે છે માયાનું ક્ષેત્ર છે અને હમણાં આસુરી લોકોનો બહુ ત્રાસ છે, બહુ જ ભ્રમણ કરે એટલે કોઈની સામે બહુ નજર ન કરે, ધ્યાન બહુ નહીં આપવાનું, કોઈ સામે બહુ કારણ કે અસરો નક્કી નહીં ક્યારે શું કરે એટલે કોઈ પર વિશ્વાસ નહીં કરવાનો. હજી ભગવાન વાત કરે છે ત્યાં પેલી શૂર્પણખા આવી છે. શૂર્પણખા રાવણ કી બહેન, એ રાવણની બહેન છે. ફરતી ફરતી પંચવટીમાં આવી દેખી વિકલ ભાઈ જુગલ કુમારા ભગવાનને જોયા અને ભગવાનને કહે છે કે મહારાજ, રામજી લક્ષ્મણજીને જોયા અને પેલી બોલી, મહારાજ અત્યાર સુધી આ પંચવટીમાં હું ચારે બાજુ ભ્રમણ કરું પણ મારા લાયક મને કોઈ પુરુષ મળ્યો નથી. પંચવટી સો ગઈ એક બારા દેખી વિકલ ભાઈ જુગલ કુમાર. પંચવટીમાં આવ્યું છે, રામજી લક્ષ્મણની સીતાજીને પેલી જોઈ ગઈ, બાજુમાં આવી છે અને એ ભગવાન હજી સીતાજી લક્ષ્મણજીને વાત જ કરે છે કે આ પંચવટી માયાનું ક્ષેત્ર છે, ભયંકર ભૂમિકા છે અને આસુરી લોકો બહુ ભ્રમણ કરે છે એટલે કોઈ પર વિશ્વાસ નહીં મૂકવાનો, આંખ બહુ નહીં આપવાની, બહુ સામે જોવાનું નહીં અને સામે જોવાથી મતિ દ્રષ્ટિ બગડી જાય. એ સમજાવે છે. ત્યાં પેલી આવી એ ભગવાને કહ્યું, લક્ષ્મણજી જાનકીજી આંખ બંધ કરી જાઓ. પેલી રાવણની બેન આવે છે. રામજી લક્ષ્મણ સીતાજી બે આંખ બંધ કરી ગયા. પેલી આવી અને ભગવાનને જોઈને બોલી કે મહારાજ, કેટલાય ટાઈમથી આ પંચવટીમાં ફરું છું, મારા લાયક પુરુષને હું ગોતી રહી પણ મને પુરુષ કોઈ મળ્યો નથી. પણ તમારું સુંદર રૂપ જોતા મને એમ લાગ્યું છે કે આ વ્યક્તિ મારા માટે યોગ્ય છે. તાતે અબ લગી રહે હું કુંવારી, મનમાં ના કશું તું મહારાજ, અત્યાર સુધી હું કુંવારી છું અને તમારું સુંદર રૂપ જોયું પછી મને લગ્નની ઈચ્છા થઈ. તમે તે લગ્ન કરવા છે. ભગવાને કહ્યું કે શૂર્પણખા, મારી પત્ની મારી બાજુમાં જ બેઠી છે અને બીજી પત્નીની મારે કોઈ જરૂર નથી. અમારા કુળનો એવો કાયદો છે, એક પત્ની, એક વચન, એક બાણ, અમારાથી બીજું લગ્ન થાય નહીં. પેલે આગ્રહ કે મહારાજ હું કુંવારી છું, ત્યાં લગ્ન કરો. એ વખતે લક્ષ્મણજી જંગલમાં ફળ ફૂલ લેવા માટે ગયા છે એટલે બહુ પેલી કહેવા લાગી. લક્ષ્મણજીને રામજી જાનકીજીને કહે છે અને શૂર્પણખા આવી જ પહેલા ભગવાન આંખો બંધ કરી ગયા કે શૂર્પણખા રાવણ કી બહેની દુષ્ટ હૃદય દારૂણ જસ અહીની. આ રાવણની બહેનની બુદ્ધિ ખરાબ છે અને જેની બુદ્ધિ ખરાબ હોય એની સામે વારંવાર જોવાથી આપણી આંખને બગાડી નાખે, આંખ મનને બગાડે છે. એટલે તુલસીજીએ લખ્યું છે કે જેની વૃત્તિ ખરાબ હોય, જેની બુદ્ધિ ખરાબ હોય એની સામે વારંવાર જોવું જોઈએ નહીં. એટલે ભગવાન આંખો બંધ કરવાનું કે સીતાજી આંખ બંધ કરી ગયા એટલે બાજુમાં આવી ભગવાન આંખો બંધ કરી ગયા. ભગવાને વિચાર કર્યો કે એની સામે એને જેનો આંખ એટલા માટે બંધ કર્યો કે એની સામે જો હું જોઉં તો પછી મારે નજર કરવી પડે અને એની સામે નજર કરું તો એની બુદ્ધિ સુધરી જાય. હું દ્રષ્ટિપાત કરું તો મારી દ્રષ્ટિથી એના બધા દુર્ગુણ સાફ થઈ જાય, એ પવિત્ર બની જાય. તો મારે મારવી કઈ રીતના? એ ભગવાન આંખો બંધ કરી આવેલી બાજુમાં આવી ભગવાન વખાણ કર્યા છે કે મને જોઈ અને આ વ્યક્તિ આંખ બંધ કરી ગયા છે તો હું એના વખાણ કરું. પેલી બોલી કે તુમ સમ પુરુષ અને બહુ સમનહારી. જગતમાં તમારા જેવો કોઈ પુરુષ નથી. એની વાત તો સાચી છે કે જગતમાં રામજી જેવો કોઈ વ્યક્તિ નથી. બહુ બરાબર બોલી છે પણ પાછળથી એમ બોલી કે આપણા જેવો કોઈ પુરુષ નથી અને મારી જેવી કોઈ સ્ત્રી નથી.
यह संजोग विधि रचा बिचारी, ભગવાને આજે સંયોગ બનાવ્યો છે તે મારી સાથે લગ્ન કરો. ભગવાને પોતાની આંગળી બતાવી, એની સામે નહીં જોયું, આંગળી લંબાવી અને આંખને બંધ રાખી અને આંગળી લંબાવી કે સીતઈ ચિતઈ દઈ પ્રભુ બાતા. સીતાજી સામે આંગળી બતાવી અને ભગવાન કે હે શૂર્પણખા, મારી પત્ની મારી બાજુમાં જ છે, બીજી પત્ની મારે કોઈ જરૂરત નથી. સીતઈ ચિતઈ કહી પ્રભુ બાતા, અહૈ કુવાર મોર લઘુ ભ્રાતા. સીતાજી એટલે ભક્તિ, શૂર્પણખા એટલે વાસના, રામજી એટલે જ્ઞાન. જ્ઞાનને જ્યારે વાસના બહુ સતાવે તેણે ભક્તિનું પ્રારંભ કરી દેવું જોઈએ. ભગવાને ભક્તિ સામે દ્રષ્ટિ કરી અને બતાવ્યું કે જો મારી પત્ની મારી બાજુમાં છે, બીજી પત્ની મારે કોઈ જરૂરત નથી. પેલી બહુ મળી બોલો, મારી સામે જવું, કેટલી સુંદર જવું, કેટલી સ્વરૂપાન જવું. ભગવાને તો મને સમજાવી કે સામું જોવાય નહીં, સામે હું જોઉં તો એના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય, એના પાપ ધોવાઈ જાય તો એ પવિત્ર બની જાય, અને પવિત્ર બની જાય તો પછી કંઈ ગુનો કરે નહીં, અને ગુનો કર્યા વગર મને એને મારવી કઈ રીતે? ભગવાન આંખો બંધ કરી એટલે બાજુમાં આવી, મારા સુંદર કેટલું રૂપ છે સામે તો જુઓ. ભગવાને આંખ બંધ કરીને બોલ્યા કે શૂર્પણખા, મારી પત્ની મારી બાજુમાં છે, બીજી પત્ની મારે જરૂર નથી, પણ અહૈ કુંવાર મોર લઘુ ભ્રાતા. મારથી નાનો મારો ભાઈ લક્ષ્મણજી એ કુંવારો છે અને બાજુના વનમાં ફળ ફૂલ લેવા ગયો છે, તું ત્યાં જા, લગ્ન કરી લેશે. તો ભગવાનના લગ્ન એક સાથે જનકપુરીમાં 4 ભાઈના લગ્ન થયા છે, છતાં ભગવાન ખોટું કેમ બોલ્યા કે અહૈ કુંવાર મોર લઘુ ભ્રાતા? કુંવાર એટલે કુંવારો, મારો નાનો ભાઈ લક્ષ્મણજી કુંવારો છે એમ કેમ બોલ્યા? તો એનું કારણ છે કે પરમાત્મા ખોટું બોલે નહીં, પણ શૂર્પણખા ભગવાન પાસે ખોટું બોલી કે તા તે અવલગી રહેવું કુંવારી. મહારાજ, મેં લગ્ન કર્યા નથી. શૂર્પણખાના લગ્ન થઈ ગયા હતા, પણ રાવણને એને શૂર્પણખાના જે એનો પતિ છે એ બેને વાંધો પડી ગયો, એટલે રાવણે દગો કરી અને ઓલો પેટો બળવાન હતો શૂર્પણખાનો પતિ, બહુ જ બળવાન હતો, અને રાવણને બેને વાંધો પડી ગયો, એટલે રાવણને બીક લઈ ગયા મને મરાવી નાખશે, એટલે રાવણે દગાથી એને મારી નાખ્યો. અને પછી પંચવટીના જંગલમાં મોટો મહેલ બનાવી બધું જ ભરી દીધું છે એને ઘરમાં, કોઈ વસ્તુ લેવા જવાનું નહીં. રાવણ કે તું આઈને રહે, તો ક્યાંય જવાની જરૂર નહીં, બધી વસ્તુ અહીં આવી જશે. પણ રાવણે મનમાં એવું નક્કી કર્યું છે કે મારા ભાઈ રાવણે દગાથી મારા પતિને મરાવી નાખ્યો છે ને, મારે એના કુળમાં કોઈને વાસ ટકે બનાવવા દેવા નથી, એનો બદલો મારે લેવો છે. બદલો લેવા આવ્યો છે. ભગવાને કહ્યું કે મારો ભાઈ કુંવારો છું, ત્યાં જા. અહૈ કુંવાર મોર લઘુ ભ્રાતા. પેલી રાજી થઈ ગઈ કે આ વ્યક્તિની પત્ની એની બાજુમાં હોય અને એને લગ્નની જરૂર ન હોય, એના ભાઈ પાસે જાઓ. સીધી દોડીને જંગલમાં જાય છે. લક્ષ્મણજી પળપુલ ભેગા કરીને બેઠા, પેલી દોડતી આવી છે, મહારાજ પંચવટીમાંથી આવું છું, તમારા ભાઈએ મને મોકલી છે, મારી સાથે તમે લગ્ન કરી લે. લક્ષ્મણજી સમજી ગયા કે મારા મોટા ભાઈ કોઈ દિવસ આ વાત કરે નહીં, આ વ્યક્તિ જ ખોટી છે. ભગવાને સમજાયું હતું એક વાર સીતાજીને લક્ષ્મણજીને કે આ પંચવટી ભયંકર નગરી જગ્યા છે, માયારૂપી જગ્યા છે, અને વાસનાઓ બહુ રખડે છે, અનેક પ્રકારના લોકો ભ્રમણ કરે છે, એટલે કોઈ પણ ભરોસો નહીં કરવાનો. એટલે પેલી આવી એટલે લક્ષ્મણની આંખને બંધ કરી, પેલી બાજુમાં આવી, મહારાજ પંચવટીમાંથી આવું છું, તમારા મોટા ભાઈ મને મોકલી દે, તમે મારી સાથે લગ્ન કરી લો. લક્ષ્મણે કીધું આવું ખોટી વાત છે. કહ્યું નહીં, બરાબર છે. હવે લક્ષ્મણજી એને સમજાવવાની કોશિશ કરી, તને ખબર છે મારા મોટા ભાઈએ લગ્ન માટે તને મોકલી, વાત બરાબર છે, હું માની લઉં છું, પણ શૂર્પણખા તને ખબર નથી કે હું તને લગ્ન કરું તો તકલીફ શું થાય ખબર છે? હું જેને તને મોકલી છે એનો હું સેવક છું, અને સેવક સુખ છે માન ભિખારી. સેવકને કદી સુખ નથી મળતી, મળતું, ને માગીને ખાવ એને કોઈ માન નથી મળતું.
સેવક સુખ સહસા માન વિગારી વ્યસની ધન સુખ ગતિ પ્રવિચારી. ચોપડકા તને જે મોકલી છે એનો હું સેવક છું અને સેવકને કદી સુખ નથી મળતું અને માગીને ખાવું હોય એને કોઈ માન્ય આશા નહીં રાખવાની. વ્યસની જે માણસ હોય એને પૈસા ભેગા થવાનો મોહ કરાય નહીં, એને પૈસો ભેગો થતો જ નથી. એટલે તું અહીંથી વહી જા પણ પછી માની નહીં. લક્ષ્મણજી સમજાવવાની બહુ જ કોશિશ કરી, અનેક પ્રકારના દ્રષ્ટાંતો આવી સમજાયું, પણ એક જ હટ પકડી લગ્ન કરી લો તો ભાઈ મને મોકલી. લક્ષ્મણજી ધ્યાનથી ભગવાનને પૂછ્યું, પ્રભુ તમે આને મોકલી છે અને કેમ સમજાવતી માને એમ નથી, શું કરવાનું છે? એટલે ભગવાને 4 આંગળી બતાવી, 2 આંગળી બતાવી છે. આકાશની અંદર 1 આંગળી બતાવીને કહ્યું, ભગવાને કહ્યું કે આને 2 વસ્તુ નથી, નાક અને કાન 2 નથી. એટલે તું એને કઈ એકદમ શિક્ષા દાદી નહીં કરતો, પણ નાક અને કાન 2 કાપીને રવાના કરી દે. પેલી માની નહીં અને ભગવાન લક્ષ્મણજી હુકમ, ભગવાનની આજ્ઞા મળી. 4 આંગળી બોલાવી, 4 આંગળી 4 વેદ, અને વેદને સંસ્કૃતમાં શ્રુતિ કહેવાય છે અને શ્રુતિનું ગુજરાતી કાન થાય છે. 1 આંગળી આકાશમાં બતાવી, આકાશને નભ કહેવાય છે ને નભનો અર્થ નાક પણ થાય છે સંસ્કૃત ભાષા. એટલે 4 આંગળી લક્ષ્મણજી સમજી ગયા કે નાક કાન કાપવાનું કીધું છે. 1 આંગળી નભ એટલે આકાશમાં બતાવી, એ નાક કાપવાનું કહી દીધું છે. લક્ષ્મણને કહ્યું તું જાય નહીં, પછી કહું ના જાઓ. ભગવાને લક્ષ્મણજીએ ચોટલો પકડી અને એક હાથે નાક અને કાન કાપી નાખ્યા. પેલી ભાગી, નાક કાન કપાઈ ગયા. પેલી ભાગીને સીધી ગઈ છે લંકામાં. પેલી વિચાર કર્યો શું કરું, આ બળવાન વ્યક્તિઓ છે. સીધી લંકામાં ગઈ છે રાવણ પાસે. પેલી સીધી નાક કાન કપાય એટલે દોડીને ભાગી છે. અને પછી વિચાર કર્યો કે મારા પતિને મરાવા માટે રાવણે દગાતીને મરાવ્યો છે. આમાં ખરદૂષણને બધા ભેગા થઈને મારા પતિને મારા બધાનો બદલો લેવાનો છે. એ પેલી ખરદૂષણની પાસે ગઈ છે. તો ખરદૂષણ ભાઈ નશો કરીને સૂતેલા હતા. એને બહુ ઝઘડાવવાની કોશિશ કરી. એટલા બધા નશામાં હતા ને કે આંખ નથી ખોલતા. પેલી કે જાગો ભાઈ, તમે મારી સામે જુઓ. જાગતા નથી. પેલી બોલે છે કે તમારા માટે હું એકવાર પંચવટીમાં ગઈ હતી, ત્યાં સુંદર એક રાજકન્યા છે, રાજકન્યા છે એમ કીધું. એટલે 2 જાગ્યા અને જાગ્યા એટલે સામે જોયું કે આ નાકણ કોને કાપ્યા. એટલે હું ક્યાંની જગાડું છું. કયું કોને કાપ્યા છે? તો કયું પંચવટીમાં 2 તપસ્વી આવ્યા છે, એ તપસ્વી મારા નાકણને કાપી નાખ્યા. તો ખરદૂષણે કીધું કે તને રહેવા માટે સુંદર મહેલ બનાવે, બધી સુવિધા તને કરી દીધી છે અને છતાં તું ત્યાં શું કામ ગઈ? તને કોઈ શું કામ હતું જવાનું? તો શૂર્પણખા ખોટું બોલી. એ ત્યાં એ તપસ્વીઓની સાથે એક સુંદર રાજકન્યા છે, સુંદર એકદમ સુંદર રૂપવાળી, અને તમારા માટે હું લેવા ગઈ. પણ તું ન ગઈ અને તે અમને કીધું તમે ન જા, તો શું કામ ગઈ? હાલ બતાવ અમને ક્યાં છે. એ શૂર્પણખાને આગળ કરી અને લશ્કર સૈન્ય લઈ અને 2 ભાઈઓ પાછળ જાય. આગળ એ નાકાને વગરની શૂર્પણખા છે, પાછળ લશ્કર હાલ્યું આવે. હવે કોઈ પણ માણસ એ કોઈ પણ કામ માટે જાય, પણ નાકાન વાળી વ્યક્તિને લઈને જાય ને તો શુકન કહેવાય છે. આ નાકાન કપાઈ ગયેલા છે અને એને લઈને જાય છે એટલે અપશુકન થયા. અહીંથી અપશુકન શરૂ. પેલી એકદમ જાય છે અને 2 ભાઈઓ લશ્કર આવ્યા છે. એ વખતે ભગવાન રામજીએ લક્ષ્મણને કહ્યું, ભાઈ તમે લક્ષ્મણજી ભગવાન પાસે ગયા. એટલે ભગવાને કાપા શું કર્યું? તો મેં બહુ સમજાવી, અનેક પ્રકારના દ્રષ્ટાંતો આપી, પેલી માની નથી. મેં છેલ્લે આપણા કહેવા બધું એના નાક અને કાન 2 છેદન કરીને જવા દઈ દીધી. ભગવાને પૂછી કોણ હતી ખબર છે? બહુ ખ્યાલ નથી. કયું? રાવણની બેન હતી લક્ષ્મણજી. અત્યાર સુધી આપણે જંગલમાં રહેતા હતા, આપણને કોઈ તકલીફ નહોતી. હવે આજે તમે એ શૂર્પણખાના નાક કાન કાપ્યા એટલે રાવણની હારે આપણું વેર બંધાઈ ગયું છે. હવે આપણે જાગતું રહેવાનું. દુશ્મનો ક્યારે આવે, કેવા સ્વરૂપમાં આવે, કઈ રીતે કાંઈ નક્કી નથી, એટલે સજાગ રહેવાનું. એ વખતે ભગવાન સમજાવી રહ્યા છે
ત્યાં લશ્કર આવ્યું અને આકાશમાં ધૂળ ઉડે છે, પ્રકારા થઈ રહ્યા છે. ભગવાને કહ્યું, લક્ષ્મણજી, જેના નાકા નકાવ્યા છે એ શુભનખા ખરદૂષણને લઈ સૈન્ય સાથે આવે. ખરદૂષણ તીસા 3 ભાઈઓ સૈન્ય સાથે આકાશમાં ધૂળ ઉડતી આવે. એક કામ કરો, તમે જાનકીજીને લઈ અને ચિત્તકૂટના પહાડ પાછળ જતા રહો, કારણ કે આ ત્રણેયના મૃત્યુ મારા હાથે લખેલા છે. અને કદાચ જો સીતાજી હશે ને તો તકલીફ થશે, તમે એને લઈને જતા રહો. લક્ષ્મણજી જાનકીજી લઈ એક પહાડની ગુફામાં જતા રહ્યા. આ ત્રણેય ભાઈઓ લશ્કર લઈને આવે છે. ખરદૂષણને તીસરા સૈન્ય સાથે આવ્યા અને ભગવાને વિચાર કર્યો, આટલું બધું મોટું સૈન્ય છે અને આ બધાને મારવા જ તો બહુ ટાઈમ જશે. તે ભગવાને એકદમ બાણ છોડી એવો ભયંકર અવાજ કર્યો કે આખું લશ્કર બધા બહેરા થઈ ગયા અને કાનના પડદા તૂટી ગયા છે. અને કાનના પડદા તૂટીને બહેરા થઈ ગયા, બધા બહેરા, કોઈ સાંભળતું જ નથી. અને બહેરા માણસો ને એકની વાત 2-3 વાર કહેવી પડે, મુશ્કેલી. બધા બહેરા થઈ ગયા. પછી ભગવાને માયાવી બાણ છોડ્યું. માયાવી બાણ છોડ્યું એટલે બધાની મતિ પડી ગઈ અને અંદર બધા યુદ્ધ કરવા, કોઈના માથા ને કોઈના ધડ ને કોઈના હાથ ને બલ. ભગવાન પહાડ ઉપર બાબા જોઈ રહ્યા છે. હવે બરાબર કામ થાય, આપોઆપ સૈન્ય ખલાસ થઈ ગયું. ભગવાને કંઈ કરવું જ ન પડ્યું. છેલ્લે ખરદૂષણને માર્યા, હાહાકાર મચી ગયો, પ્રકાર થયો અને શુભનખા ભાગી છે ત્યાંથી. હવે મારું આવી બન્યું. એ શુભનખા ત્યાંથી રવાના થઈ ગઈ. ત્રણેય વ્યક્તિ મરાઈ ગયા, ત્રણેય ભાઈઓ. એમાંથી કોઈ બચ્યું નહીં, સૈન્ય ખલાસ થયું. ભગવાનને કંઈ મહેનત કરવી પડી નથી. સામસામા માયાવી બાણ છોડ્યું, મતી ફરી ગઈ અને અંદર કપાઈ ગયા, સૈન્ય ખલાસ. અને શુભનખા ત્યાંથી ભાગી છે. શુભનખા સેતી ગઈ છે રાવણ પાસે, લંકા નગરીમાં. અને રાવણ એના મહેલમાં સૂતો છે, ફૂલ નશામાં સૂતો, મદિરા પાન કરેલું. શુભનખા કે મોટા ભાઈ જાગો. પેલો જાગતો નથી. એને જગાની બધી કોશિશ કરીને બહુ સારું બોલી છે. શુભનખા રાવણને જગાડવા ગઈ તો બહુ સારી વાત કહી. કેવું સરસ બોલી છે ખબર? રાજનીતિ બિનું ધન બિનું ધર્મા હરી સમર બિનું સત્કર. હે મોટા ભાઈ, નીતિ વગરનું રાજ નકામું છે અને અર્પણ કર્યા વગરનું ભજન નકામું. આ શુભનખા બોલે. રાવણ કહે, રાજનીતિ બિનું ધન બિનું ધર્મા હરી સમર બિનું સત્કર વિદ્યા બિનું વિવેક ઉપજાય સમફલ પ્રિય કરે પરંપાર. હવે આ એક વાત બહુ સરસ બોલી છે. ભલે રાવણની બેન હોય, જે કંઈ હોય તે, પણ રાવણની સામે આવી તો બહુ સારી વાત કરી છે કે મોટા ભાઈ, નીતિ વગરનું રાજ નકામું છે અને અર્પણ કર્યા વગરનું ભજન નકામું છે. રાજા હોય એની પાસે નીતિ ન હોય તો રાજ લાંબુ ટકે નહીં. અને અર્પણ કર્યા વગરનું ભજન નકામું છે. આપણે સવારમાં 5 માળા કરીએ કે 2 માળા કરીએ, અથવા તો એક રામાયણનો પાઠ કરીએ, અથવા તો સહસ્રનામનો પાઠ કરીએ, રામરક્ષા સ્તોત્રનો પાઠ કરીએ, અથવા તો પછી કોઈ ભગવાનનું ભજન પૂજન કરીએ. પણ એ ભજન શરૂ કરતા પહેલા સંકલ્પ કરાય અને પૂરું કર્યા પછી સંકલ્પ આપવો પડે. સહસ્રનામનો પાઠ કર્યો તો પહેલાં હાથમાં જળ લઈ અને ભગવાનને પ્રાર્થના કરવી, શાંતાકારમ ભુજગશયનમ. હે ભગવાન, તમારી કૃપાથી મારે 1000 નામનો જપ કરવો છે, હું કરું છું. મને સારી બુદ્ધિ આપો અને સ્વચ્છતાથી અનુકૂળતા પ્રમાણે પાઠ કરી લો. અને પછી એની સ્તુતિ કરી, પ્રાર્થના કરીને તમે પાઠ શરૂ કરી દો. 1000 નામ પૂરા થાય પછી હાથમાં જળીને બોલવાનું કે હે ભગવાન, તમારી કૃપાથી મેં 1000 નામ ગાયા છે, એમાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને ગવાયેલા નામનું ફળ તમને આપી દઉં છું. તો ફળના બદલામાં ફળ મળે છે. અર્પણ કર્યા વગરનું ફળ મળતું નથી. એ શુભનખા બોલી જાય કે રાજનીતિ બિનું ધન બિનું ધર્મા હરિ સમર્પય બિનું સત્કર્મા. તમે જે સત્કર્મ કરો છો એ ભગવાનને સમર્પિત ન કરો તો તમને એનું પરિણામ કંઈ ફળ મળતું જ નથી. ભલે કાંઈ ન આવડે તો હાથમાં ભરીને ભગવાનને એટલું કરું, તમારી કૃપાથી મને જે લાગ્યું, મેં નામ જપ્યું છે એ નામ
હું તમને અર્પણ કરી દઉં છું. તો તમે અર્પણ કરો એટલે એના બદલામાં તમને ફળ સુખ શાંતિ મળે છે, તમારું કામ સફળ થાય. કોઈ સાધુ બ્રાહ્મણને ઘરે કોઈ સીધું દેવા આવે તો સીધું શું કામ આપે ખબર? એમાં પાલી લોટ હોય, 200 ગ્રામ ઘી હોય, તેલ હોય, મસાલા, શાક બકાલું બધું સંપૂર્ણ પૂરું સીધું કહેવાય છે. અને સીધું દેવા આવે ત્યારે એને સંકલ્પ કરી આપવો પડે. હવે આ દિવસે આ તિથિ, આ વારે, આ નક્ષત્રમાં એક બ્રાહ્મણ તરીકે, એક સાધુ તરીકે અમને સીધું આપ્યું છે, એમાં તુલસી પત્ર મૂકીને જે કંઈ આપ્યું છે એ સમર્પિત કરું છું. તો તમારું સીધું એ બ્રાહ્મણ કે સાધુ જમે તો એના જેમાં પછી એનું ઉપાસનાનું પુણ્ય તમને મળે. પણ સંકલ્પ ન કરો તો તમારું સીધું ફોગટમાં જાય છે. ભાઈ આ બધી નિયમો છે. સ્થૂળ આ જ્ઞાન ક્યાંથી મળ્યું છે કે રાજનીતિ બિનુ ધન બિનુ ધર્મ, હરિ સમર્પય બિનુ સત્કર્મ, વિદ્યા બિનુ વિવેક ઉપજાય, સંપલ પડે કઈ અરૂપાય. વિદ્યા વગરનો વિવેક ના આવે, વિવેક વગરનું જ્ઞાન ના આવે, જ્ઞાન વિના ભક્તિ ના આવે, ભક્તિ વિના વૈરાગ ના આવે, અને વૈરાગ વિના ભગવાન મળતા નથી. કેટલી સુંદર વાત બોલી. આ જ્ઞાન જેની પાસે હોય તો સુવર્ણકા રામજી પાસે, લક્ષ્મણજી પાસે લગ્નની વાત કરે નહીં, ચોખ્ખો હિસાબ છે વાલા. તો આ હતું નહીં તો આવ્યું ક્યાં થયો ચિંતાનું. પણ લક્ષ્મણજી વૈરાગી પુરુષ છે. લક્ષ્મણજી 24 કલાક રામ નામનો જપ કરે છે. એવો વૈરાગી પુરુષનો હાથ જ્યારે નાકને કાન કાપવાના હતા ત્યારે ચોટલો બગડ્યો. એક હાથે ચોટલો પકડ્યો અને એક હાથે નાક ને કાન બે કાપી નાખ્યા, છેદન કર્યા. એ વૈરાગીનો હાથ માથામાં અડ્યો અને જ્ઞાનનો પડદો ખુલી ગયો. પણ બન્યું એવું કે જ્ઞાનનો પડદો ખુલ્યો ત્યાં નાક ને કાન બે કપાઈ ગયા. હવે એનામાં જ કઈ નથી તો એનાથી રાવણ જાગે કઈ રીતે? જેની પાસે નિયમ નીતિ નહીં હોય, સાધના ઉપાસના હોય, હું બીડી પીતો હોઉં તો મારે તમને એમ કહેવાય ખરું બીડી ન પીવાય? જો મારે કહેવું હોય તો પહેલાં મારે બીડી બંધ કરી દેવી પડે પછી કહેવાય. એક માજી ગામને ચોરેક સાધુ આવેલા, એનો છોકરો નાનો હોય તો ગોળ બહુ ખાતો હતો. એટલે માજી ટબડીમાં દૂધ લઈને મહાત્મા પાસે ગયા ચોરા ઉપર અને કહ્યું, મહારાજજી આ મારો નાનો દીકરાનો દીકરો છે, આવ નાનો છે પણ ગોળ બહુ ખાય છે અને ગોળ એને ગરમ પડે છે, એનાથી આંખ લાલ રહે છે, આંખમાં રોગ થવાની સંભાવના છે. એવી વિદ્યા આપો ને કંઈક મંત્ર, એ ગોળ ખાતો બંધ થઈ જાય. એટલે મહાત્મા કંઈક કામ કરો, આરતી પછી આવજો, આવતા સોમવારે આવજો, આ સોમવાર છે ને આરતી પછી આવજો. એને એમ વાંચીને એમ કે કંઈક ખારો વાર આવતો હશે, મારું નક્ષત્ર હશે, કંઈ વિધિ કરવી હશે. અઠવાડિયા પછી પાછા માજી ગયા, આ ટબડી બીજી વાર દૂધ લેતા આવ્યા. આ દૂધ લઈ લો અને મહાત્મા કે ભાઈ બાળકને બેહારીને ચાલો કે બેટા ગોળ ખવાય નહીં, ગોળ ખાવાથી ગરમ પડે ને, ગુમડા નીકળે ને, શરીરનું લોહી બગડે ને. અને આટલી વાત કરી તો આપણી ડોશીમાં કીધું તો પછી ઓલા હોમવર્ક કહી દીધો હતો, આટલી લંબાવ્યો કેમ? મહાત્મા કે હું ગોળ ખાતો તો મારે કેમ કહું ખવાય નહીં? જો મારે કહેવું હોય તો પહેલાં ગોળ બંધ કરવો પડે પછી જ મારે કહેવાય. અને તો જ બાળક સમજે. હું ખાતો તો મારે થોડું કહેવાય અને કહું તો એ સાચું લાગે નહીં, ના તો એનો પ્રભાવ ના થાય. એમ અહીંયા સુભ્રકાના નાકાને કપાઈ ગયા. હવે નાકાને જ નથી, એની બુદ્ધિ શું કામ? એ રાવણ જાગે કઈ રીતે? એ શબ્દોથી રાવણને કોઈ અસર થઈ નથી, કારણ કે સુભ્રકામાં કોઈ જાતનું જ્ઞાન નથી. આ તો લક્ષ્મણજીનો હાથ અડ્યો અને પડદો ખુલ્યો પણ નાકા નથી રે, અસર થઈ નથી. જો એને સત્સંગ કર્યો હોય, કાનેથી આંખેથી પ્રભુના દર્શન કર્યા હોય તો ચોક્કસ એ જ્ઞાન ટકી જાય. એ જ્ઞાનમાં પ્રભુત્વ જાગૃત થાય. પણ સીધું જ્ઞાન અસર કરતું નથી. તાત્કાલિક જ્ઞાન મળ્યું હોય એની જલ્દી અસર ન થાય. એટલે રાવણને કોઈ અસર થઈ નથી. સુપર્ણકા મૂંઝાઈ ગઈ કે આટલું સરસ જ્ઞાન બોલી છું તો મારા ભાઈ જાગ્યો નહીં, એવું શું કરું? સુપર્ણખાને યાદ આવ્યું કે મારા ભાઈ છે ને આ બધી વસ્તુ ગમતી નથી. સાત્વિક વાતથી જાગશે નહીં તો એને જગાડવા હોય તો એને જે ગમતું હોય મારે કહેવું જોઈએ. એને શું ગમે છે? એને સુંદરતા બહુ ગમે છે. એ પેલી બોલી, સંગતે જતી. હે મોટા ભાઈ, પંચવટીમાં બે તપસ્વીઓ આવ્યા છે અને તપસ્વીઓની સાથે સુંદર એક રાજકન્યા છે.
સંગતે જતી કુમંત તે રાજા જ્ઞાતે માનતે પાન. એ પંચવટીમાં બે તપસ્વીઓ સાથે સુંદર એક રાજકન્યા છે. લંકા નગરીમાં શોભે એવી છે. એટલે એકદમ રાજકન્યા છે એમ કીધું ત્યાં આંખ ખોલી રાવણે. આમ જોયો તો નાકમાંથી લોહી જાય, કાન કપાઈ ગયેલું. શું કહ્યું? આ કોને કર્યું? એટલે તું ક્યારે આવી છું? કયું મને કે કોને કાન કાપ્યા? નાક કાન કાપ્યા. એ તપસ્વીઓએ. તો રાવણે કીધું તારી માટે બધી વ્યવસ્થા કરી છે, રહેવા માટે મહેલ બનાવ્યો છે, ખાવા માટે અનાજ બધું ભેળવી દીધું છે. તું શું કામ ત્યાં ગઈ? તારે ના નહોતી પડી જવાની? એવું ભટકતી નહીં નહોતું કીધું તને? મોટા ભાઈ તમારી લંકાનગરીમાં શોભે એવી રાજકન્યા હતી અને તમારા માટે લેવા ગઈ એટલે મને ના કામ ગયા. પણ તને દાપણ કોને કર્યું? તું જાય. મને કીધું હું ન લઈ આવે તો અહીં જવા દે. હવે અહીંથી વહી જા. કેમ? અરે શૂર્પણખા, મારું ના પડતા દેવો ધૂજે, બધા ગ્રહો મળે ભાગવા, અને મારી બેને આવી દશા તું નીકળ. મારી આબરૂ પર તે ઘા કર્યો છે, મારું બદનામ નામ તે નીકળ બહાર. અહીંથી એ શૂર્પણખા બોલી છે કે મોટા ભાઈ તમારું નામ બદનામ થયું છે, પણ ખરદૂષણને મારી નાખ્યા છે, પછી હું અહીં આવી છું. ખરદૂષણને માર્યા છે એમ કીધું ત્યાં રાવણને બીક લાગી કે ખરદૂષણને માર્યા હોય તો સામાન્ય વ્યક્તિ હોઈ શકે નહીં. કારણ ખરદૂષણ મોગી સમ બલવંતા. ખરદૂષણ મારી જેવા બળવાન શક્તિશાળી એને કોઈ દુનિયામાં જીતી શકે એમ નહીં હતું. મારી જેવું જ ભજન, મારી જેવી શક્તિ. ખરદૂષણ મોગી સમ બલવંતા, ઇनको ન મારે બિનુ ભગવંતા. એને ભગવાન સિવાય કોઈ મારી શકે એમ હતું નહીં. તો કદાચ ભગવાન તો નહીં આવ્યા હોય, અને આવ્યા હશે તો શૂર્પણખાને કહ્યું તું અહીંથી ઉપર આવે, તને મને જોઈને ક્રોધ તું અહીંથી નીકળી જાય. પેલી કહેતી ગઈ કે ખરદૂષણ મરાઈ ગયા છે ને હવે હું જાઉં છું. રાવણ ચિંતામાં વિચાર કરે કે ખરદૂષણને જો માર્યા હોય તો એ સામાન્ય વ્યક્તિ હોઈ શકે નહીં. કારણ કે ખરદૂષણે પણ ભગવાનના હાથે મૃત્યુ લખેલું છે. હવે શું કરવું? હવે રાવણે મનમાં એવો વિચાર કર્યો કે જો પરમાત્મા હોય અને પરમાત્માએ ખરદૂષણથી સ્થાન જો માર્યા હોય તો એ તો ભગવાન હશે, અને ભગવાન જો હોય તો ભજનથી મને ભગવાન નહીં મળે. હોય ભજન નહીં તામસ દેહા, મન કર્મ વચન મંત્ર દેહા. રાવણ બોલે છે કે મને ભજનથી ભગવાન નહીં મળે, કારણ મારું જીવન તામસી છે. હું પશુઓનો આહાર કરું છું, મદિરાનું પાન કરું છું, મારી પાસે ન્યાય નથી, નીતિ નથી, ધર્મ નથી, પૂજાપાઠ નથી, બધું કરવું મારું નષ્ટ થઈ ગયું છે. હવે રાવણે અનેક વાર ભગવાનને પસંદ કર્યા હતા, એક વાર નહીં અનેક વાર. તો આજે એમ કે છે કે હોય ભજન નહીં તામસ દેહા, મન કર્મ વચન મંત્ર દેહા. તો એનોય રાવણે એમ કે છે કે મને ભગવાન નહીં મળે. જ્યારે ભગવાનને પસંદ કર્યા હતા ત્યારે એનું જીવન પવિત્ર હતું, ઉપાસના પવિત્ર હતી, ભજન પવિત્ર હતું. એટલે ભગવાને અનેક વાર મેળવ્યા છે, પણ માગણીમાં ફસાઈ ગયો છે. એ સાચું નથી માગ્યું, ઉલટું માગ્યું છે, બધી ભરી ગઈ છે. તો હવે ભજનથી મને ભગવાન નહીં મળે તો રાવણે વિચાર કર્યો કે બે વસ્તુ છે. ભજનથી ન મળે તો વેર બાંધવું છે. તો મેં જાઈ બેરહઠી કર્યું પ્રભુ સરે બાન તજી ભવતરે. મારી પાસે ભજન તો થાય એમ નથી, મારું જીવન તામસી છે, મારું બધું જીવન ખરાબ થઈ ગયેલું છે, સાધનો સ્ટોક નથી, એટલે ભજનથી મને ભગવાન નહીં મળે તો હું વેર બાંધું એની હારે. અને વેર બાંધી અને ભગવાન મારી સામે યુદ્ધમાં આવે, મને બાણ મારે, રામ બાણ વાગવાથી હું રામ રામ બોલતો ભગવાનના પદને પામી દઈશ. રાવણે વિચાર કર્યો ગમે એમ કરી વેર બાંધવું છે. આ બાજુ પંચવટીમાં રામજી લક્ષ્મણજી જાનકીજી બેઠા છે. એટલે ભગવાને કહ્યું કે લક્ષ્મણજી, હવે રાક્ષસો જે છે ને આસુરી લોકો બહુ ફરાફર કરે છે, આખા જંગલ બધા ભ્રમણ કરે છે, એટલે ધ્યાન રાખવાનું. જલ્દી કોઈ પર વિશ્વાસ નહીં મૂકવાનો, કોઈ પર ધ્યાન નહીં દેવાનું. કોઈ પણ વ્યક્તિ આવે તો આંખ બંધ કરી જવાની, અને યોગ્ય લાગે તો આંખને સામે જોવાનું. ત્રણેય વ્યક્તિ હજી ભગવાન સમજાવે છે જલ્દી આંખ નહીં ખોલવાની.
આ બાજુ રાવણ છે એ હવે તૈયાર થઈ અને મારીચ પાસે, મારીચ નામનો એનો મિત્ર છે, એ મારીચ પાસે જાય. હવે મારીચ એના ઘરે બેઠો છે, રાવણને આવતા જોયા. રાવણે વિચાર કર્યો કે વેર બાંધવા માટે મારે કંઈક કરવું જોઈએ. એટલે ભગવાન સાથે વેર કરવા માટે રાવણ મારીચ પાસે ગયો છે. હવે મારીચ એના મહેલમાં બેઠો છે, એના મકાન, એના ઘેર. એમાં રાવણને આવતો જોયો. રાવણને આવતો જોઈને રાવણને મારીચને નવાઈ લાગી કે આ કોઈ દિવસ સાવરિયામાં કેમ ચિંતામાં આવ્યું હશે, નક્કી કાંઈક મારું આવ્યું બન્યું છે. આપણે બેઠા હોઈએ આપણા ઘરે અને કોઈ બજારમાં આપણી ગલીમાં, આપણી શેરીમાં, આપણા ઘર પાસેથી કોઈ સજ્જન માણસ નીકળ્યો હોય, કોઈ સંત પુરુષ નીકળ્યા હોય તો આપણને જોઈ જાય એટલે દોડી ઉભા રહ્યો કેમ ભાગ્ય, એમ થોડું ભાગી જાય, મારા આમ આવો પણ એને પકડીને લઈ જઈએ, આસન આપીએ, જલપાન કરી આવે, ચા પાણી પાઈ, કંઈ ને કંઈ સન્માનનું કરીએ. પણ કોઈ ચોર, કોઈ ડાકુ, કોઈ લૂંટારો નીકળ્યો હોય તો એને આપણે આમ ડોકાઈ ભાઈ ભાઈ કહી અને કે આને ન લેવાય, પાછો હાજે આવ્યું લઈ જાય હોય એ ઘરમાંથી ને ક્યારે બોલાવતા. એ રાવણને જોઈ અને મારી જ ગભરાયો, આજ મારો આવી બને ગમે કંઈક છે છતાંય બીકના મારે આવ્યો, એમ કહેવું પડ્યું. પેલો આવ્યો, મારે જ હા બોલો ભાઈ, તું જેવું લેવું એવું માયાવી રૂપ લઈ શકે છે, એવી તને ભગવાનની બક્ષિસ છે. હતી ખરી પણ હવે તો બહુ કામ નથી કરવું. નહીં, તારે સોનાનો મૃગલો બનવાનો છે. અરે ભાઈ, હવે તો મારી અવસ્થા થઈ ગઈ છે, બધું એ બધું પહેલાં હું પ્રોગ્રામ કરતો, હવે મારાથી કંઈ થતું નથી. તારે મૃગલો બનવું પડશે. બોલ, નહીં બને તો હું તને મારી નાખીશ. મારી જ નથી, આના હાથે મરવું કરતા ભગવાનને હાથે મરવું હું ખોટું છે. મૃગલો બનીને જાઓ, ભલે ભલે ભગવાન બાણ મારે. હવે મારી જે મનમાં એવો વિચાર કર્યો કે અમુક જણની સાથે વેર ન કરાય. શસ્ત્રીમાં રમે પ્રભુ શસ્ત્રધની, વેદ બંદી કવિ ભાન. શસ્ત્રી મરમી પ્રભુ શસ્ત્રધની, જે હથિયાર રાખતો હોય હાથમાં કાયમ માટે, કુવાડી, ધાર્યું, પિસ્તોલ, છરી, તલવાર, એની હારે વેર બંધાય, એની બગાડવું નહીં. ક્યારે ભડાકો કરી નાખે બહુ નક્કી નહીં. એટલે શસ્ત્રી, જેની પાસે શસ્ત્રો હોય એની હારે શસ્ત્રી મરમી. બીજો આપણી માર્મિક વાત, અંગત બાબત જે જાણતો હોય એની હારે બગાડવું નહીં. શું કામ? ક્યાંક આપણે સભા ભરેલી હોય એમાં ગપ્પા મારતા હું આમ કરું છું, આટલી મારી પાસે ધન છે ને આટલી જગ્યાએ મેં વાપર્યું છે ને આમ કરું છું. ઓલો આપણને ઓળખતો નહીં, ગાય આમ રાખ ગપ્પા મારીમાં હું ઓળખતો નહીં, ઓલા ચૂપ થઈ જવું પડે. માર્મિક આપણી ભેદને જાણતો હોય એની હારે બગાડવાની. શસ્ત્રી મરમી પ્રભુને, ભગવાનની હારે વેર ન કરાય, વાંધો ન પડે. ભગવાનનું થાય એટલું ભજન કરાય, એનું પૂજા કરાય, એની સ્તુતિ કરાય, એને ગુણગાન ગવાય, પણ ભગવાનની હારે વાંધો પડાય નહીં. અને વાંધો પાડ્યો હોય તો પછી એનું બેડો પાર થાય નહીં. શસ્ત્રી મરમી પ્રભુ સત, સત માણસ સાથે વાંધો પડાય નહીં. સત કહેવાય કોને ભાઈ? અને કંઈ આમ શીંગડું હોય, પૂછડું હોય, કેમ સત છે ખબર કેમ પડે? ધર્મથી વિરુદ્ધ જે ચાલતો હોય, માં નહીં માત પિતા નહીં દેવા, સાધુ સન્ન કરવા વહી સેવા, બાધઈ ખલબહુ ચોર જુવારા, જેલમ પટ પરદન પર દ્વારા. તુલસીજી લખ્યું છે કે જે ચોરી કરતો હોય, જુગાર રમતો હોય, દારૂ પીતો હોય, મા બાપને માનતો ન હોય, સાધુ સંતને માનતો ન હોય, બ્રાહ્મણને માનતો ન હોય, ધર્મને માનતો ન હોય, આની હારે બગાડાય નહીં. એને કારણ કે એની પાસે જ્ઞાન જ નથી. એ સારું કામ તમને કરવાય નથી, કરશે નહીં, તમને હેરાન કરશે. ને આની હારે બગાડવું નહીં. શસ્ત્રી મરમી પ્રભુ સત, સતની હારે બગાડવું નહીં. અને ધન એટલે પૈસાવાળો બહુ હોય ને, રૂપિયાવાળા બહુ હોય, એની હારે બગાડવું નહીં. કેમ? ક્યારેક જરૂર પડી હોય અને વ્યાજે જોતા હોય તો આપે નહીં, તમારું કામ ન કરે. અથવા તો બગાડ્યું હોય તો પૈસાથી આપણને ટાળી દે, અડાડી દે, કે પૈસા આપીને આપણને ફસાવી દે. એટલે પૈસાવાળી વ્યક્તિ હારે બગાડવું નહીં. શસ્ત્રી મરમી પ્રભુ શર્ધની, વૈદ બંધી, ડૉક્ટરની સાથે બગાડવું નહીં. ડૉક્ટરને હારે વાંધો પડ્યો હોય અને ઘરમાં કોઈક બીમાર પડ્યું હોય અને ડૉક્ટરને બોલાવતો હતી કે મારી પાસે ટાઈમ નથી, હું નહીં આવું, મારે સમજ નથી. સંબંધો સારા હોય તો 12 વાગે હાંકલો કરો તો આવી જાય.
એને સંબંધ મીઠા રખાય. અને કવિની હારે કોઈ દી બગાડવું નહીં. કવિની હારે બગાડ્યું હોય તો ક્યાં આપણું ગીત જોડી દે એ બહુ નક્કી નથી. અને 8મું રસોઈનું કામ જે ઘરમાં કરતા હોય, આપણા ઘરમાં જેટલા હોય અમુકને રસોઈ હોપેલી હોય, કોઈને રહોડાનું કામ આવ્યું, કોઈને માળ બાચવાનું, કોઈને આવકારે, એમાં બધું અલગ અલગ વિભાગ હોય. 2-4 બૈરા બધું અલગ અલગ કામ કરતા હોય. હવે ઘરમાં જે રીતે રસોઈ બનાવતી હોય એની હારે વાંધો પાડવો નહીં. કારણ એની હારે વાંધો પાડ્યો હોય ને તમારા માટે કઢી બનાવી હોય ને તમે કઢું ખાટું કરી નાખ્યું તો તો જાઓ ખાટું કરી નાખ્યું. એમ કહેવાય કઢી બહુ ટોપ બની, પણ થોડીક જો ખટાશ ઓછી હોત ને તો કંઈ સવાલ જ નહોતો. એટલે ઓલું વળતો એક દી મને તો વધુ ધ્યાન દે. રસોઈનું જે કામ કરે ભાઈ રોટલો ભળી ગયેલો હોય પણ બહુ ટોપ બન્યો છે એટલે એનો વખાણ કરો એ બગાડે નહીં ને, બીજી વખત ધ્યાન દે. અને 9મો નંબર, કથાકાર્યો હારે બગાડવું નહીં. કથાકારની હારે વાંધો પાડ્યો હોય તો ત્યાં આપણો દાખલો જોડીને લગાડી દે નક્કી નહીં. આપણે નવેની હારે નવે વિરોધે નહીં કલ્યાણા, આ નવજનને હારે બગાડવું નહીં. મીઠો સંબંધ રાખવો એટલે તમારી વાહ વાહ થયા કરે. એમાંનો એક રાવણ છે. રાવણે કહ્યું કે તું જો નહીં જાય તો તને હું મારી નાખીશ. એટલે મારીથી વિચાર કર્યો કે આના હાથે મરવાથી મને ફાયદો નહીં થાય. સુવર્ણ મૃગ બની અને પંચોટીમાં જઈશ. રામજી લક્ષ્મણજી સીતાજી બેઠા છે એના હું દર્શન કરી લઈશ પહેલા. પછી સીતાજી મારા પર મોહિત થશે, સુવર્ણ રૂપ લઈને જશે એટલે મારી પર એને મોહ થશે. એ ભગવાનને આજ્ઞા કરશે. ભગવાન મને મારા માટે મારી પાછળ આવશે. હું ભગવાનને દૂર લઈ જઈશ. પછી હું પાછળ વાળીને જોતો જઈશ, પગલું ભરતો જઈશ, રામ દર્શન કરતો જઈશ. અને એ છેલ્લે ભગવાન મને બાણ મારે, રામ રામ બોલતો હું મૃત્યુને પામી દઈશ. જા રાવણ, મૃગન બનીને હું જાઉં છું. કેમ? હે રાવણ, તારા હાથે કદાચ મારું મૃત્યુ થાય તો મને મુક્તિ ન મળે, પણ ભગવાન જેવા ઈશ્વરને અમે જઈશ અને એ બાણ લઈને મારી પાછળ આવે. હું પાછળ જોતો જાઉં, દર્શન કરતો જાઉં, ભગવાન કઈ રીતે આવે છે, કેમ આવે છે, સુંદર રૂપ ભગવાન જોતો જઈશ. અને છેલ્લે ભગવાન હું દૂર લઈ જઈશ અને મને ભગવાન બાણ મારશે, રામ રામ બોલતો મુક્તિને પામી દઈશ. જાઉં છું. માહિતી વચન આવ્યું, હું જાઉં છું મૃગલો બનીને. અને અહીંયા ભગવાન રામજીએ લક્ષ્મણજીને ફળ ફૂલ લેવા માટે પંચવટીમાં સીતાજી એકલા છે. રામજી લક્ષ્મણજી બહાર ગયા, સીતાજી એકલા છે. અને પેલો મારી જ મૃગલોભાઈ આવે છે. મૃગલોભાઈ રાવણ આવે છે, લક્ષ્મણજી બે ભાઈઓ નથી, પંચવટીમાં જાય છે તો સીતાજી એકલા અંદર બેઠા છે. ભગવાન જ્યારે ગયા કહેતા ગયા હતા કે જાનકીજી કોઈ આવે તો કોઈની સામે જોતા નહીં, વિશ્વાસ કરતા નહીં, ભરોસો કરતા નહીં. અહીંયા બન્યું કે સીતારામજી લક્ષ્મણજી બેઠા છે ત્યારે એ પેલો મૃગલો ત્યાં આવે છે. સીતાજીએ મૃગલાની સામે નજર કરી એટલે કહ્યું, પ્રભુ જુઓ તો ખરા કેટલો સુંદર મૃગલો, કેટલું સુંદર એનું રૂપ. આંખ બંધ કરી જાઓ, જોવા જેવું નથી. નહીં મહારાજ, આવો મૃગલો પહેલી વાર મને જોવા મળ્યો છે, જલ્દી તમે પકડી લેવો છે. સીતાજી આજે તમે આંખ બંધ કરી જાઓ, એ મૃગલાને પકડવાથી ફાયદો નહીં થાય. અને કદાચ તમારી ઈચ્છા છે તો તમને ગમે એવા જેટલા જોઈએ એટલા મૃગલાઓ હું જંગલમાંથી લાવી દે, આજ આંખ બંધ કરી જાઓ. ભગવાને ઘણું સમજાવવાની કોશિશ કરી છે. હવે સીતાજી એ વાત નથી માનતાનું શું કારણ કે ભગવાન રામજી લક્ષ્મણજી જંગલમાં ફળ ફૂલ લેવા માટે ગયા છે ત્યારે ભગવાને સીતાજીને ત્યાં મૂક્યા છે. લક્ષ્મણજી ફળ ફૂલ લેવા ગયા છે અને ભગવાને સીતાજીને અગ્નિમાં સમાવે છે. લક્ષ્મણજી ગયા એટલે રામ જાનકી બે એકલા છે. રામજીએ સીતાજીને કહ્યું કે સીતાજી મારી માનવ લીલા કરવી છે. આપણને જેના માટે અવતાર બનાવી લીધો છે એમાં લીલા મારે કરવી છે. તો તમારું અસલ જે સ્વરૂપ છે એ અગ્નિમાં મૂકવાનું છે. અને હું રાવણને જીતી લઉં, મારી નાખું, મારું કામ બધું થયા પછી હું પાછા અગ્નિમાંથી મેળવી લઈશ. બોલો તમે રાજી ખુશી છો? હા પ્રભુ, જો આપણે
બંને મળીને જગતના કલ્યાણ માટે અવતાર લીધો હોય અને આમાં મારી જરૂર પડતી હોય તો તમે કેમ કરું છો? ભગવાને અગ્નિ પેટાયો છે ને જાનકીજી અગ્નિ પાસે આવીને ઉભા રહ્યા અને હાથ પગે લાગી અગ્નિમાં સમાઈ ગયા. તો પાવક મઉ કરે નિવાસા જહ લગી કરો નિશાચર નાસા. સીતાજીને ભગવાન કહે છે કે જ્યાં સુધી પાપીનો સંહાર ન કરું, સત્યની ધર્મની સ્થાપના ન કરું, ત્યાં સુધી અગ્નિમાં રહેજો, પછી પાછા અગ્નિમાંથી પ્રાપ્ત કરી લઈશ. સીતાજી અગ્નિદેવને પગે લાગીને વચ્ચે ઉભા રહ્યા એટલે અગ્નિમાં સમાઈ ગયા છે અને એવું જ માયાવી રૂપ ઊભું કર્યું છે. સીતાજી જેવું કોપી ઈ ભગવાન સિવાય કોઈને ખબર નથી. જો કછુ ચરિત રચેવું ભગવાન લસી મન હું અમર મન જાન. રામજીને જાનકી જે લીલા કરી, જાનકીજીનું અસલ રૂપ અગ્નિમાં મૂકી મહાવીર ઊભું કર્યું એ લક્ષ્મણને ખબર પડવા દીધી નથી. કેમ? જે વ્યક્તિએ ભગવાન માટે માતા પિતાને છોડ્યા, પત્ની છોડી, બાળકો છોડ્યા, સુખ સંપત્તિ છોડી, રાજ છોડ્યું, વૈભવ છોડ્યું, નગર છોડ્યું, છતાં એ લક્ષ્મણજી ગુપ્ત વાત કેમ રાખી? કેમ ખબર નહીં પડવા દીધી હોય? અસલ રૂપ અગ્નિમાં મૂકી મારી ઊભું કર્યું એ ખ્યાલ કેમ નહીં આવવા દીધો? તો ભગવાન કહે છે કે પતિને પત્નીની બે વાત, બે જણની બાબત ત્રીજા માણસને ખબર ન પડવી જોઈએ. એનું નામ સ્ત્રી પુરુષ પતિ પત્ની છે. બાકી પાડોશી પાડોશી નોખા પડવા આવે અને નોખા ન પડે એ જીવન નથી. બે જણની વાત ત્રીજો જણ ન જાણે, એના અવાજ ઘરની બહાર ન નીકળે એને સ્ત્રી કહેવામાં આવે છે. વ્યાખ્યા છે એને, એ એક મર્યાદા છે. સ્ત્રીઓએ બહુ દાંત ન કઢાય, બહુ જોર જોરથી બોલાય નહીં, આપણા ઘરની બહાર અવાજ ન જાય, એવી રીતે એને જીવન જીવવું જોઈએ. આ બહુ બંધન છે એના માટે. આ તો કળિયુગ છે, આમાં તો આવું કંઈ બહુ હોય નહીં. આમાં તો ગમે હોય પહેરે, ગમે એમ બોલે, ગમે એમ ખાય પીવે, કોઈ બંધન છે જ નહીં. શું કરવાનું? જે કાંઈ બેની દીકરીઓ કંઈ બજારમાં ભાવ પાણીપુરી ખાઈને પાઉંભાજી ખાઈ સારું લાગે ખરું? તમે કહો છે યોગ્ય લાગે છે ખરું? કેટલી બધી મર્યાદા છે, ક્યાં બધું ખોવાઈ ગયું? અરે કોઈને ભાવતા પાણી ના પી શકે આટલી બધી મર્યાદા હતી અને બધું મૂકી દીધું એક બાજુ. એટલે ભગવાન રામજી જે છે એ જગતને એવું બતાવે છે કે બે વ્યક્તિની બાબત ત્રીજા જણને ખબર ન પડે એ જ પતિ પત્નીનું જીવન કહેવાય છે. ભલે ભાઈ છે અમારી સેવા કરે પણ અમારી બેની બાબત એને ખબર ન પડે એવું ગુપ્ત રાખ્યું છે. જે લીલા કરવી છે એમાં કોઈ તકલીફ ના આવે એટલે વાત ગુપ્ત રાખી. હવે મૃગલો બનીને ત્યાં આવે છે. રામજી લક્ષ્મણજી જાનકી ત્રણેય બેઠા છે અને મૃગલો ત્યાં આવ્યો. સીતાજી ભગવાને કીધું પ્રભુ એક જલ્દી ઉભા થાવ અને પકડ્યો હમણાં વયો જશે. સીતાજી આંખ બંધ કર્યો, આંખ નહીં ખોલતા નહીં, જોતા નહીં આમ. તો ભગવાન એને ના પાડે છે કે તમે જોતા નહીં, તો સીતાજી આંખ બંધ ન કરી દેવી પડે. તો સીતાજી ભગવાનનું માન્યા નહીં ને તો હું કેવું? અસલ સીતાજી હોય ને તો માને, પણ નકલી રૂપ રહે. અસલ તો અગ્નિમાં મૂકી દીધું છે ને. ભગવાનને જે લીલા કરવી છે એ સીતાજી આગળ હાલે તો જ થઈ શકે એમ છે. સીતાજી અમારે મળ્યા રડવા કે પ્રભુ મેં કોઈ દી તમને કામ સીધું નથી, આજે પહેલી વાર એક મૃગને પકડવાનું કહું છું, એ તમે મારું એટલું કામ ન કરો. જો રામાયણમાં એવું લખ્યું છે કે સ્ત્રીઓએ એના પતિને કોઈ દી કામ સિંધાય નહીં. સિંધુ એના માટે પાપ છે લખ્યું. એટલે કહું તમારે જે કર્યું કે મારે વાંધો નથી. આ તો એ પેલા ભાઈને એમ કે ખાટલો લઈ આવો, પાથરી નાખો, સવાર થાય કે ઊભા કરી નાખો, ગોદરા હંકેને મૂકી દો. એ દોષ છે રામાયણમાં લખ્યું છે. સ્ત્રી હોય પત્ની હોય પતિને કામ હા એની મળે કરતા હોય તો બરાબર કંઈ વાંધો નથી, પણ તમારે સિંધાય નહીં આવું લખ્યું છે. તમારે જે કરવું હોય તો મને કંઈ વાંધો નથી, પણ દોષ છે એ ચોક્કસ વાત છે. ભગવાને ઘણું સમજાવ્યું. સીતાજી હઠ કરી, પ્રભુ પહેલી વાર કામ સીધું એટલું મારું કામ કરો તમે. સીતાજી રડવા માંડ્યા, વાત ન માન્યા. ભગવાનને તો લીલા કરવાની હતી જ. ભગવાન કહે છે લક્ષ્મણજી. સીતાજી રડે. સીતાજી એમ કહે છે કે તમે જલ્દી જાઓ, મને પેલા વયો દેશે અને જીવતો જો ન પકડાય
જીવતો પકડાય તો એને આપણે આશ્રમમાં પાળશું, હાથવશું, અને કદાચ જીવતો ન પકડાય તો બાણ મારી અને મારી નાખજો. એનું આ ચામડીનું આપણે આસન બનાવશું પૂજા કરવામાં. ભગવાને કહ્યું, જાનકીજી તમારે પૂજન માટે આસનની જરૂર હોય તો તમે કહેશે હું મૃગચર્મ હું નાવી દઈશ, તમે મારી વાત પર નહીં, જલ્દી જાઓ. અને બહુ રડવા માંડ્યા. એટલે ભગવાને કહ્યું, લક્ષ્મણજી મારી વાત જાનકીજી નથી માનતા, એટલે હું એ મગને પકડવા જાઉં છું, પણ તમે પર્ણકુટી છોડીને ક્યાંય જતા નહીં, હમણાં પાછું આવું. ભગવાન ધનુષ બાણ લઈ અને પેલા મરઘાની પાછળ મરઘો આગળ હાલવા માંડ્યો. મરઘલો ભગવાનને ધીમે ધીમે ચાલતો દૂર લઈ ગયો. અને અહીંયા દૂર ગયા પછી ભગવાને નિર્ણય કર્યો કે આ મરઘલો માયાવી છે અને ભગવાન બ્રહ્મ છે. બ્રહ્મના હાથમાં માયા કદી પકડાતી નથી, અને પકડાય તો એનો ઉદ્ધાર થઈ જાય, એને મુક્તિ મળી જાય. એટલે ભગવાને એ મૃગની પર બાણ છોડ્યું, એટલે કે ભગવાનના હાથમાં એ માયાવી મૃગ કદી આવી શકે નહીં. ભગવાન બ્રહ્મ છે, ઈશ્વરના હાથમાં ભગવાનથી માયા દૂર રહે, પેલો આગો જતો રહે છે. ભગવાને પકડવાની કોશિશ, પણ ભગવાન સમજી ગયા કે મૃગલો જે છે એ માયાવી છે અને માયા કદી મારા હાથમાં નહીં આવે. એ ભગવાને બાણ છોડ્યું, મારીચને બાણ વાગ્યું અને મારીચ કર નામ પ્રથમ લઈ નામા. મારી જે પેલા હે રામ હે લક્ષ્મણ બોલ્યો, લક્ષ્મણ કર પ્રથમ લઈ રામા પાતે સમુદ્ર મનમાં રામા. રામજીનું બાણ વાગ્યું એટલે મૃગલો લક્ષ્મણજી બોલ્યો. બાણ માર્યું છે રામજીએ, નામ બોલ્યો છે લક્ષ્મણજી. નામ કેમ? એનું કારણ છે કે મારી જે રાવણને વચન આપ્યું હતું કે ગમે તેમ કરી અને હું એ જાનકીજીને આગળ બોલાવી લઉં છું, તમે જલ્દી તૈયાર થઈ જાઓ. એટલે સીતાજી જો ત્યાંથી પર્ણકુટીમાંથી નીકળી જાય તો જ રાવણ પંચવટીમાં જઈ શકે. અને બીજી વાત એ છે કે ભગવાન રામજી એ બાણ માર્યું, રામજી જ્ઞાન છે અને જ્ઞાનનું બાણ મારીચને વાગ્યું એટલે મારીચનો પાપ ધોવાઈ ગયો અને વૈરાગ્ય ના બોલ્યો, લક્ષ્મણજી બોલ્યો. એક તો પહેલું લક્ષ્મણજી એ અને લક્ષ્મણજી વૈરાગી પુરુષ છે અને વૈરાગીનું બાણ વાગવાથી એ મારીચના મનમાં વૈરાગ જાગ્યો એ લક્ષ્મણજી બોલો છે પહેલો. અને પાછળથી રામ બોલો, હે રામ એ પંચવટીમાં જાનકીજી બોલ્યા છે કે લક્ષ્મણજી ભગવાન ગયા છે મારીચની પાછળ, પણ કંઈક બન્યું હોય લાગવું છે, એવો અવાજ આવે છે, આપણા ભાઈ મુશ્કેલીમાં આવ્યું લાગે તો આપ જાઓ. પણ ભગવાન એવું કહીને ગયા હતા, ગમે તેમ થાય તમે જાનકીજીને મૂકીને એકલા કંઈ જતા નહીં. પણ અવાજ આવ્યો છે, સીતાજી કહ્યું મહારાજ તમારા ભાઈ મુશ્કેલીમાં છે અને અવાજ એનો છે અને તમને બોલાવે છે. આપણે કોકની હારે અડધી કલાક બેઠા હોઈએ અને એની હારે સત્સંગ આપણે કર્યો હોય તો એના અવાજને આપણે ઓળખી જોઈએ કે આ ભાઈ જ બોલે છે. તો રામજી તો સીતાજીના પતિ છે, એના અવાજને નહીં ઓળખતા હોય, ઓળખ્યો નહીં હોય અવાજ. એનું કારણ છે અસલ સીતાજી જો હોય ને તો ભગવાનના અવાજને ઓળખી શકે છે, પણ આ સીતાજી નકલી રૂપમાં છે, માયાવી રૂપમાં છે. તો માયાથી તો સીતાજી ભગવાનને ઓળખી શકે નહીં, અને નકલમાં કાંઈ અકલ થોડી હોય છે, એટલે અવાજ ન પકડાય. લક્ષ્મણજીએ કહ્યું, માં મારા ભગવાનના અવાજને હું જાણું છું, એનો અવાજ નહીં, તમે ચિંતા ન કરો. મારા ભગવાનને કદી મુશ્કેલી પડે જ નહીં, મને પૂરેપૂરી ખાતરી છે. એટલે સીતાજી કડવા શબ્દ બોલ્યા, મને બચન જબ સીતા બોલા હરિ પ્રેરિત લક્ષ્મણ મંડોલા. ભગવાન રામજી સીતાજી લક્ષ્મણજી માટે ખરાબ શબ્દો બોલ્યા, કડવા શબ્દો. મને બચન જબ સીતા બોલા, સીતાજી કડવા શબ્દો બોલ્યા છે. અને કડવા શબ્દ ગમે તેમ બોલ્યા હોય તો રામજી ના પાડી ગયા હોય તો લક્ષ્મણજીએ પર્ણકુટી છોડીને જાનકીજી મૂકીને જવાય નહીં. પણ હરિ પ્રેરિત જે જગ્યાએ ભગવાને ભૈટને બાણ માર્યું છે ત્યાંથી ભગવાને પ્રેરણા કરી છે, લક્ષ્મણજી હવે તમે નીકળી જાઓ ત્યાંથી. તમે નહીં નીકળો તો રાવણની કોઈ તાકાત નથી કે પંચવટીમાં પગ મૂકી શકે, તમે નીકળી જાઓ. જે લીલા કરવાની છે એમ હવે તમે જલ્દી છટકી જાઓ.
એટલે ભગવાને પ્રેરણા કરી લક્ષ્મણનું મન છટક્યું. કહ્યું માં હું જાઉં છું પણ એક રેખા દોરીને જાઉં છું. આ રેખાને ઓળંગતા નહીં, ભયંકર તકલીફ છે અને બહુ આશી લોકો ભ્રમણ કરે છે. એટલે આ રેખામાં જે દોરી છે લીટો માર્યો છે એની બહાર જશો નહીં તમે. રેખા દોરી લક્ષ્મણજી ભગવાનની પાછળ જ ગયા છે અને અહીંયા કોઈ નથી રે રાવણ સાધુનું રૂપ લઈને આવ્યો છે. સીતાજી એકલા છે, અંદર જાય છે પણ પેલી રેખાને જ્યાં પાસે ગયો રાવણ, ત્યાં રેખાની અંદરથી અગ્નિ પ્રગટ્યો દેખાયો, જ્વાળા લાગી, રામ ડગલું પાછો હટી ગયો. આ તપસ્વીઓની સાધનામાં કંઈ ખામી નથી. એવી રેખામાં અગ્નિ મૂક્યો છે એને ઓળંગી જાઓ બધા તો હું ખતમ છે, બળી ભસ્મ થઈ જાઓ. રાવણ આખો ઉભો છે.